હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ તેનો એકમ છે 18 રમતા રમતા તેનું સોલ્યુશન કરીશું। તો ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ। તો અહીંયા એકમ 18 આપેલું છે પાના નંબર 120 ઉપર રમતા રમતા। તો બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા। અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી। તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી। અવંતિકા: નંદિતા, મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ। ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક। યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે। તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે। જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ। જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું। જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવીને તેને પાછું લાવવું। એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું। આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી। તો આ રીતે તેણે અહીંયા આ રમત કઈ રીતે રમવી તેની અહીંયા સમજ આપી છે। બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું। ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા। કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ। તે પૂછ્યા વગર રહી શક્યા નહીં। કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા। અવંતિકા: કાકી, તમે રમશો? કાકીએ કીધું, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી। નંદિતા: કાકી, તમે કઈ કઈ રમતો રમતા હતા? કાકીએ કહ્યું, લંગડી, સંતાકૂકડી, સાતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા। કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી। રજત કહે છે, કાકી, તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી। કાકી: ન જ મળે, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો। નંદિતા: કાકી, કાકા પણ આ બધી રમતો રમતા હશે? કાકીએ કહ્યું, તેઓ લખોટીઓ, સાતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા। જ્યારે તે પતંગ ઉડાડે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા। નંદિતાએ કહ્યું, કાકી, વાતો ન કરો, અહીં આવો, આપણે રમીએ। કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું। તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો। હવે અહીં આગળ આપણને આપેલું છે વિચારો અને લખો। તમે કઈ કઈ રમતો રમો છો? તો આપણે અહીંયા જે રમતો રમતા હોય તેના નામ લખવાના છે। પકડદાવ, ક્રિકેટ, લંગડી, ખોખો, સંતાકૂકડી, સાતોડિયું। તમે તમારી રીતે પણ તમે જે રમતો રમતા હોય તેના નામ અહીંયા લખવાના છે। બધા બાળકો: અરે રે કાકી, ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ। બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા। બધા બાળકોએ કહ્યું, હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ। બધા કાકીના ઘરમાં આવ્યા। ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા। અવંતિકાએ કહ્યું, આપણે શું રમીશું? એટલે રજતે કહ્યું, ચાલો આપણે ઘર ઘર રમીએ। બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા। રજતે કહ્યું, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ। કાકીએ કહ્યું, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ। કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા। કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી। થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી। તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું। વિચારો અને લખો। નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો। જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘરનું ચિત્ર દોરો અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષ દોરો। રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં। જો બીજી વસ્તુ રમત માટે જરૂરી હોય તો નામ લખો। તો પાઠમાં દર્શાવેલી રમતો તે ઘરમાં રમાય છે કે બહાર, ખેલાડીઓની સંખ્યા અને જોઈતી વસ્તુઓ, આ બધું આપણે અહીંયા કોષ્ટકમાં લખવાનું છે। તો પહેલું છે પગથિયા, ઘરની બહાર, ખેલાડીઓની સંખ્યા 3 કે તેથી વધુ, જોઈતી વસ્તુઓ તો ઠીકરું। પછી છે સંતાકૂકડી, તો ઘરની બહાર, ખેલાડીઓની સંખ્યા 4 કે તેથી વધુ, જોઈતી વસ્તુઓ કંઈ પણ નહીં। પછી છે લખોટીઓ, તો ઘરની બહાર, ખેલાડીઓની સંખ્યા 2 કે તેથી વધુ અને જોઈતી વસ્તુઓ તો લખોટીઓ। પછી છે ગિલ્લી દંડા, તો ઘરની બહાર, ખેલાડીઓની સંખ્યા 2 કે તેથી વધુ અને જોઈતી વસ્તુઓ ગિલ્લી અને દંડો। પછી છે પાંચિકા, તો ઘરની અંદર, ખેલાડીઓની સંખ્યા 2 કે તેથી વધુ અને જોઈતી વસ્તુઓ 5 ગોળ પથ્થર। પછી છે લંગડી,
તો ઘરની બહાર ખેલાડીઓની સંખ્યા 2 કે તેથી વધુ, જોઈતી વસ્તુઓ કંઈ નહીં. આગળ છે લખોટીઓ. ઘરની બહાર ખેલાડીઓની સંખ્યા 2 કે તેથી વધુ અને જોઈતી વસ્તુઓ લખોટીઓ. કુસ્તી. ઘરની અંદર અથવા ઘરની બહાર પણ ખેલાડીઓની સંખ્યા 2, જોઈતી વસ્તુઓ કંઈ નહીં. કબડ્ડી. ઘરની બહાર ખેલાડીઓની સંખ્યા 7 કે તેથી વધુ, જોઈતી વસ્તુઓ કંઈ નહીં. ચેસ. ઘરની અંદર ખેલાડીઓની સંખ્યા 2, જોઈતી વસ્તુઓ ચેસ બોર્ડ, મોરા. કેરમ. ઘરની અંદર ખેલાડીઓની સંખ્યા 4 અને જોઈતી વસ્તુઓ કેરમ બોર્ડ, સ્ટ્રાઇકર, ગોટા. આગળ છે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? તો હા, આ રમતનું નામ શું છે? તો કુંડાળા કૂદ. રમતનું ચિત્ર દોરો. તો તમારે અહીંયા તે રમતનું ચિત્ર દોરવાનું છે. આગળ છે યાદ કરો અને લખો. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? તો અહીંયા કુટુંબના સભ્યોનું નામ અને કઈ રમત રમો છો તે રમતનું નામ લખવાનું છે. તો મમ્મી પપ્પા સાથે કેરમ, ભાઈ બહેન સાથે ઘર ઘર, મિત્રો સાથે પકડદાવ, કોઈ સાથે અંતાક્ષરી અને દાદા દાદી સાથે કેરમ. તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેઓનું નામ અને રમત અંગે લખો. તો હા, તેમનું નામ ઇરફાન પઠાણ છે. તેઓ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા છે. આગળ આપેલું છે દડાથી રમી શકાય એવી કેટલીક રમતો તમે જાણો છો? તેમના નામ દડામાં લખો. તો ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, હોકી. આગળ છે શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. તો હા, મેં લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે. તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે અને શૂટિંગ નામની રમત રમે છે. આગળ છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે? તો મને ક્રિકેટ, સંતાકુકડી, ખોખો, લંગડી વગેરે રમતો પસંદ છે. પૂછો અને લખો. વડીલોને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ રમતો રમતા હતા? તો સાતોડિયું, પકડદાવ, લંગડી, કબડ્ડી, લખોટીઓ, ભમરડા વગેરે જેવી રમતો રમતા હતા. વિચારો અને લખો. અહીંયા ઉખાણાને ચિત્રો સાથે જોડો. આપેલી જગ્યામાં રમતનું નામ લખો. તો અહીંયા ઉખાણા આપેલા છે, ત્યાં કઈ એનું શું રમતનું નામ થશે તે લખવાનું છે અને પછી તેના ચિત્ર સાથે જોડવાનું છે. કાચના એ કંચા નાના, જે જીતે એ રહે ન છાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. તો લખોટી. આગળ છે જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ, રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય. તો સાપસીડી. પછી છે સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. તો ચેસ. આગળ છે તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. તો પતંગ. રાજા રાણી એકો ને ગુલામ, બધા મળીને થાય કુલ 52. તો બાજી પત્તા. ચોગ્ગા અને છક્કાના રન મળે તો શતક બને. તો ક્રિકેટ. હવે અહીંયા છે રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? તો ભણવાનું, ડાન્સ કરવાનું, ટીવી જોવાનું, ગીત ગાવાનું, ચિત્ર દોરવાનું અને પ્રાર્થના કરવાની. છેલ્લે છે અહીંયા રંગ પૂરો. તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે? તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે? તે ચિત્રોમાં રંગ ભરો. જરૂર જણાય તે ચિત્ર દોરો અને લખો. તો અહીંયા આપણને આપેલું છે વાંચવું, સીવણકામ અને ભરતકામ કરવું, નૃત્ય કરવું, વાતો કરવી, છોડની સંભાળ રાખવી અને ટપાલ ટિકિટ સંગ્રહ કરવી. તો અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.